બર્થડે છે ત્યાં એની પાર્ટી સેલિબ્રેશન થાય છે. જો પપ્પા એનું ચૂંદડી ને એમ બધું પણ સરપ્રાઈઝ બહુ મોટી છે. કાલના વ્લોગમાં કહેશું કે શું સરપ્રાઈઝ છે અને કાલે છે અને કાલ ભાઈનો બર્થડે છે એ પણ એક સરપ્રાઈઝ જ છે. તો કાલ ભાઈનો બર્થડે છે તો હું વિચાર્યું છે તમે સરપ્રાઈઝ છે. કાલ ડેડીનો બર્થડે છે. શું કરવાનું છે? હું એમાં સમજી કેવો દિવસ ગયા કેમ ગંદો એટલે કઈ કારણ તો હોય ને ગંદો દિવસ જવાનું કારણ ન હોય એવું બને જ નહીં. તાર ફ્રેન્ડ બાંધી તારે તો રૂહી બાંધી તો મીરા બાંધી તો તું એ શોપિંગ કરી આવ્યા ને મમ્મી નતા જ આવીશ બન્યું છે. પ્રિયાંશ જ્યારે હોય ને ત્યાં ચશ્મા જડે. મમ્મી કાલ હું સરપ્રાઈઝ છે કેતા નહીં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, હર હર મહાદેવ. તો શુભ શરૂઆત થઈ ગઈ છે સવારની મોર્નિંગની અને તમારી બધાની તબિયત સારી હોય એવી ભગવાનને પ્રાર્થના અને બધાની મોર્નિંગ બેસ્ટ જાય અને આજનો દિવસ એ સારો જાય એવી અમારી પ્રાર્થના છે. અને આજનો વ્લોગ આપણો અહીંયાથી ચાલુ થાય છે અને સવારમાં નાસ્તાની શરૂઆત થઈ ગઈ છે. સવારના 8:30 થયા છે ને રાહુલભાઈ તો ઓફિસે વયા ગયા અને અમારી નાસ્તાની શરૂઆત થઈ છે મરચાથી. એટલા મરચા ખાવાના છે અહીંયા લે તાર આટલું સીધો મરચાથી નહીં. પેલા તો છે ને જો અમે જ્યુસ બનાવ્યું છે પાલકનું જ્યુસ બનાવ્યું છે. એ અમે પાલક ને ફુદીના ને આમળાનું જ્યુસ બનાવેલું છે. એ પીશું ખાટું મીઠું અને પછી ચણાનો લોટ અને મરચા એટલે કે ફાફડી ને ચા ને અહીંયા જો આમ કેટલું ગંદુ ચા ને ટોસ કરીને વયા ગયા છે. ત્રીન તીગડી इसको कृपया करके हम डायरेक्ट बेसिंग में डालें. અને બેઝિંગમાં ડાલવું પડે નાનું થાય. તો ચાલો હવે આપણે નાસ્તો ચાલુ કરી દેવી અને ગુડ મોર્નિંગ સરસ મજાની થઈ ગઈ છે અને મમ્મીને હવે તમે જોઈ શકો છો એ ઉમરા પૂજન કરી રહ્યા છે. તો મમ્મી આવે એટલે આપણે એમની પાસેથી સરસ મજાનો એક સુવિચાર લઈએ પણ મમ્મી હજુ ઉમરા પૂજન કરે છે. આજ તો બહુ લેટ થઈ ગયું છે તો કે આપણે એટલું લેટ હોય કે મને નહીં આજે પપ્પા નથી આવ્યા ને એટલે કિચનમાં પપ્પાને લેટ થઈ ગયું અને આજે ભાભીને મારા તરફથી એક ચાંદી પડી છે. ચાંદી ની કાલ બપોર બટકું ભરાઈ ગયું એટલે પડી જ જાય. અને આને જો ફેસ ક્લીન કરતો ફેસ ક્લીન જ છે બતાય. ના कृपया करके अपनी सीट बेल्ट बांध लीजिए. તમે જોઈ રહ્યા છો ને પ્રિયાંશ મોસમ બોલવા શીખવા માંડ્યો છો. બોલ તો તો મમ્મી આવી રહ્યા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. આપણી જ્યારે આપણને કિંમત થઈ જાય ને ત્યારે બહારની વ્યક્તિ ગમે તેટલી નિંદા કરશે, અવગણના કરશે, છતાં પણ એ વાત છે ને એ આપણને અડી નહીં શકે. વાહ મમ્મી સરસ. ચેતુબેન નું ધ્યાન જ નથી. ચેતુબેન તમે આ સુવિચાર મમ્મી નો કેવો લાગ્યો? મને ખબર નથી. હું અહીંયા સાંભળો આમ જોવો એક વખત મોટિવેશનલ સુવિચાર. મમ્મીની મોટિવેશનલ ચેનલ માયાબેન નવાપરા સંસ્કૃતિ દર્શન એટલે સુવિચારે એવા જોરદાર આપે મસ્તીના. હું ક્યાં વાગ્યા છે અત્યારે 12 અને 12 વાગ્યા પણ અમારે થોડુંક રીલ્સનું શૂટિંગ કરવું હતું તો એ કર્યું અને મમ્મી ગયા હતા પ્રિયાંશ પહેલાં કર્યું મમ્મીની ચેનલનું શૂટિંગ તો પછી એ થઈ ગયું ને પછી મમ્મી ગયા હતા પ્રિયાંશને લઈને નીચે તો મમ્મી ક્રિશાન હોપીને આવ્યા છે પ્રિયાંશને મમ્મી આવ્યા ઉપર અને અમે રીલ્સનું શૂટિંગ કર્યું. મેન ચેતુબેન રસોઈ દાળ બની ગઈ. ગુવાનું શાક એમાં એવું હતું શૂટિંગ ચાલુ હતું તો સિટીમાં મને થોડું ઓલું લાગતું હતું તો ફરી જ નીકળ. બરાબર છે. અને ભૂખ લાગી ગઈ લાગે છે પ્રિયાંશને. પ્રિયાંશ ભૂખ લાગી છે ને? નથી લાગી ના આવી છે. થોતાલો છે. તમારા ઘરમાં કોઈ તોતડું બોલતું? મમ્મી આપણા ઘરમાં કોઈ તોતડું બોલતું? હું
ખોટું બોલતા તમને ખબર છે કોણ તોતડું બોલતું કોણ કેવું તોતડું બોલતા ખબર રાહુલ નવાપરા. મમ્મીને એમ બધા કહેતા કે આ છોકરો તોતડું જ બોલશે એટલું મમ્મી એમ કહેતા હતા. બહુ મોટો થયો ને ત્યાં સુધી તોતડું બોલતા અત્યારે કેવું બોલે છે? અત્યારે બહુ ચોખ્ખું તો બોલે છે પછી એ બી ચોખ્ખું જ બોલતો મેં. પણ પેલા તોતડું બોલતા એટલે કેવું કે તોતડું બોલતા આપણા મમ્મી પાસે આપણે જાણી લઈએ તો મમ્મી કહે છે રાહુલ કેવું તોતડું બોલતા નહીં મમ્મી કેવું તોતડું બોલતા રાહુલ જો એક નાના છોકરા હોય ને હમ. એટલે એટલું તો બોલે જ તે, બરોબર? કેટલું એટલે એટલું એટલે એટલે કેટલું એમ કે પુલ ઉપર કેતો પુલ ઉપર કેતો ને ફૂટપટ્ટી ને ફૂટપટ્ટી કેતો ને ડબલું હોય તો ડગલું હોય તો ડબલું બોલતો ને એમ બસ બીજું કઈ આમ એવું નથી બોલતો એને તોતડો કહેવાય. જો મમ્મી તો રાહુલ નું આવે ને કાંઈ વાત એટલે મમ્મી ટાળવાનું જ કરે કારણ કે ગમે એમ થાય માં ઈ માં તો બીજા મારે ક્યાં વરાવા જાવો છે તાળું? ભલે ને વરાવા ન જવું હોય પણ હું કરવા પણ ટાળું? એને હાહરિયા વાળા જોવે તો એમ થાય ને કે કુમાર તો તોતડું બોલતા તો તો પણ એવા તો રાજ તમારા હોતા ને હોય. અને પાછી નો લેતા ને એની છોકરી ક્યાં વળી એમને સીધે સીધી બળી હોળે હાન હોળે હોળે હોળાના જન્મી હોય એમ. અમે હમણાં કેવું કે એની છોકરી હું કરતી હતી. મારો રેવાય છે તમે અત્યારે રાહુલ નો ટોપિક હાલે છે. આપણે ઈ તો રાહુલ ના ટોપિક આરે જ રેશમા ટોપિક જોડાઈ ગયેલો છે. કાંઈ નહીં હારું હાલો હાલ છે બસ જાવ હાલશે ઈ કે કાઈ નહીં હાલો બસ હાલશે હાલશે ને ઈ દોડે દોડે હાલે નહીં. હાલ છે હાલો હું જાતું કરીશ ભલે ભલે ને તોતરું બોલે હવે કેટલું ચોખ્ખું બોલે બસ એમ તો ઈ જોવાનું છે. આપણે ખબર છે ને અહીંયા આજે ટૂંકા પડીએ છીએ. હા ભાઈ તેમાં શું થઈ ગયું ટૂંકા પડી ઈ તો હું ટૂંકી છું ટૂંકી જ પડું ને તો એમ કે મમ્મી એના છોકરાનું ઊંચું રાખે ઊંચું ન રાખવાનું હોય એવું હોય ઈ જ રાખવાનું હોય. હા ઈ તમે હવે એમ જ કહો ને હું તો પછી કાંઈ અબળા નારી વિશે સહન કરી બધાની ઉપર ભારી એમ નથી કહેતી. આપણે છે તો નબળા નારી કોઈ ઉપર ભારી પડ્યું અબળા નારી થઈને હું કામ રે? ભારી અબળા નારી સબ પે ભારી એમ થઈને અબળા નારી હું કામ રે? ના એવો આપણા નારીઓ કોને કહેવાય? કોને કહેવાય બિચારીઓ ગરીબડી ગાયન જેમ આમાં પચ્યું હોય ને એવું બધું કહેવાય. નહીં, સાચી ગરીબડી વાત. ગાયું બધું મરી ગયું. સાચી વાત છે. હા, ગરીબડી ગાયું બધી મરી ગઈ એટલે ઈ વાર્તા તો બંધ જ કરી દેજો. સાચી વાત હવે સિંહણું છે સિંહણું ઓલા જન્મમાં અબળા નારીઓ છું ઓલા જન્મમાં ઠેક આપણે આપણે અબળા નારીઓ છું તો આ વખતે સબળા નારી થઈ સબળા નારી આ વખતે સિંહણું થઈને આવી. સિંહાણું થઈને રેમ ત્યાં સુધી વાંધો નથી પણ કૂતરા થઈ જાવ ત્યારે વાંધો પડે. મમ્મી આમ કોઈ દી કુતર્યું બન્યું તો પછી સિંહણું તો અમે સેવી સિંહાણું થાય એમ વાંધો નહીં. સિંહણ થાય ને તો એની અંદર કઈક અલગ જ વસ્તુ હોય. હા એમ પણ એમાં શું છે મમ્મી ખબર અમારે જન્મ આગલો હતો ને તો એમ બહુ સહન કર્યો એટલે અમને આ બધું સારું સારું મળશે સારું જ મળે ને એમાં શું છે તમારે બે આગળની પેઢીએ બધું સહન કરી લીધું એટલે તમારે હાટું ચોખવાળી કરી દીધી. મને તો હજી આગળના જન્મનું યાદ આવે છે. શું આવે છે યાર ઓલા ભાભલા બે ત્રણ બેઠા હોય ઊંચી ઊંચી મેડીએ ને પછી બે લાશ કાઢીને બાયું બેઠ્યું હોય ને ઓલા બાબલા ઉકા પીતા હોય ને ઊંચા ઓલી થાંભલ્યું હોય ને પેલા જૂના જમાનાની થાંભલી પાસે બેઠી હોય લાશ કાઢીને મને એવું ઘણી વાર દેખાય. મસ્ત મમ્મી હારે કરી અબળા નારી તો હાસુકલી અબળા થઈ ગઈ. એવું દેખાય તમને આમ એવું આજ તો ઈ આખી રાત ઘોડેસવારી કરી. હા મને હું કેસ ખબર મને સપનું આવ્યું કે સવારમાં ઉઠી તે હાસીને પગ દુખાવીને ઘોડેસવારી કરી. એ કે મને હાથ ને પગ દુખવા માંડ્યા મેં આખી રાત ઘોડે સવારી કરી હવે એનું ક્યાં દુખ લેવા જાય? આવું જોયું હોય અને સપનું આવે ને તમને કોઈ તે સપનું આવ્યું ને એવું બન્યું ખવારે પછી આ એની કોકને પતાઈ દીધા હોય. કાકોક ને પતાઈ દી એને માય પછી આપને એવું થવા ના, માંડ્યું ના, કોકને પતાઈ દે ને પછી વળી એમ કે ખાસી ઓશીકું પલ્લી ગયા. રોવે તે હાસુકલું રો. તમે છે ને સપના જોવાનું બંધ કરી દો સપનું હાસું જ આવે એની પાસે. કોકને તો જ હાથ પગ એમ દુખવા મળે ને નહીં ઘોડેસવારી. કોકને ટાળી દેવો કયો મમ્મી હાસીનું માર સપનામાં વહી જ દેવું. ઘોડે બેઠી હોય તો જ મને પગ દુખે ને નકર થોડાક ન દુખે તો સારું મમ્મી હું ભાઈને કેવું છે કે ફરવા લઈ જતા નહીં દુબઈ ને હા, બધું કાશ્મીર ને જ્યાં જ્યાં બાકી છે ને અહીંયા ફરી આવશે ઓલું ખબર છે ઓલી કઈ વાર્તા બધા મરી જાય એની પાછળ ગુરુ પુરાણ વાંચે. હા. એમાં ઈ વાર્તામાં ગુરુ પુરાણ કે ઉનાળામાં શું કરે ઈ? બધા વાંચે. ઈ તો ઓલું ઓખારણ. ઓખારણમાં ખબર છે ઓખાબાઈ હુતા હોય ત્યારે એને લઈ જાય ખાટલા હોતા સપનું આવે એને જેવું થતું હોય સમજ્યા તમે? એમાં શું છે ઓખારણ ક્યારેક સાંભળી લીધું એને ઈ મન દઈ
એટલે પછી આવું બધું ઇમેજિંગ થાય. આટલા હોતા જ ઉપડે. પછી ખાતા હોય એટલે મેં લઈને ઉપડું આશીષને ઘડીક એટલો ઉપડાઈ દો. પછી આશીષ હોય જ નહીં. હોય તો આશીષને ઉડાય. હા એમ. એમ ઘડીક એઠા ઉઈ દે હું બેડ હોતી ઉપડું. જોયું ને મમ્મી આવું છે આવા સપના ન જોતા હોય ને તારું પછી આકડી વાય. વગર ટિકિટે બજે ફરી આવું. હા તો એટલે જ કહો સૌ ભાઈ ના પડ દે યાર ને કાશ્મીરે જઈ આવજો, દુબઈ જવાનો પ્લાન છે, દુબઈ જઈ આવજો, સ્વિટરલેન્ડ જવાનો પ્લાન છે. આવતી દિવાળીએ મારે ને મમ્મીને ને પપ્પાને ને તારા ભાઈને અમારે જવાનું છે કાશ્મીર. હા તો જાજો પણ બરફમાં જાજો, બરફ વગરના પાછા આવતા નહીં. બરફમાં જાશું અમે. અને હું કહી દઈશ સપનામાં કે બરફભાઈ વેલા હેર પડશે તું. બરફ ભાઈ વહેલા ન પડે, બરફ જ્યારે પડતો હોય ત્યારે જ પડે. આપણે જવું પડે આપણા ટાઈમે, એટલે જઈ આવજો તમે. અને આ જો અગાઉ પ્લાન થઈ ગયો છે હજી આ દિવાળીનો, તો હજી હમણાં દિવાળી ગઈ છે પણ આવતી દિવાળી પાછી છે ને પ્લાન થઈ ગઈ છે આજ ફરવા જવાની. તો ભાભીની કાશ્મીર જવાનું જોઈવી હવે આ સાચું છે કે ખોટો, દિવાળી આવે ને ત્યારે ખબર પડે. કોણની પાર્ટી હો ભાઈ, આજે તો કોણ ને આઈસ્ક્રીમ ને કાલ છે ને ભાઈનો બર્થડે છે ત્યાં એની પાર્ટી સેલિબ્રેશન થાય છે. જોવો હું અને આ કોણની પાર્ટી છે અને હજુ એક સરપ્રાઈઝ છે તમને, પણ એની હજુ તમને કાલે ખબર પડશે. બધી તૈયારી થવા માંડી છે. ઘરમાં આશોપાલવ આવી ગયો છે અને મમ્મી ગયા છે ભગવાન ગણપતિ લેવા, એનું ચૂંદડી ને એવું બધું. પણ સરપ્રાઈઝ બહુ મોટી છે. કાલના વ્લોગમાં કહેશું કે શું સરપ્રાઈઝ છે અને કાલે છે. અને કાલ ભાઈનો બર્થડે છે, એ પણ એક સરપ્રાઈઝ જ છે. તો કાલ ભાઈનો બર્થડે છે તો હું વિચાર્યું છે તમે? સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ છે એ સરપ્રાઈઝ છે તો કાલે જ ખબર પડશે બધી સરપ્રાઈઝ. કાલે તો બહુ બધી સરપ્રાઈઝ મળવાની છે આપને, ખબર નહીં કાલ તો કેવો દિવસ આમ પૂરો થશે, મજા જ આવવાની છે. આપણે કામનું લોડિંગ એટલું જ છે અને કાલે કામનું લોડિંગ એટલું છે એટલે કાલે તો કેટલા વાગે જાગશું નહીતર એકને બિચારાને વેનીલા ને અમે બધા બટરસ્કોચ કોણ ઉપાડવી. તો કોણ ખાવાની કેવી મજા આવી મનો? નો મજા આવી? બહુ મજા આવી. અને આવા આમ કેટલા ફુગા લાવ્યા છે ખબર છે? બહુ બધા. કાલ ડેડીનો બર્થડે છે. શું કરવાનું છે? હું એમાં જ સમજી હળગાવાનું નથી. કેમ ગંદો? એટલે કઈ કારણ તો હોય ને ગંદો દિવસ જવાનું કારણ? કારણ ન હોય એવું બને જ નહીં. તાર ફ્રેન્ડ બાંધી તારે તો રૂહી બાંધી, તો મીરા બાંધી, તો તું એની યાર બાંધી, તો તાર મોઢું જેવું છે. કોણ ખાઈને તને સ્વીટનેસ ને બદલે સેડનેસ આવી ગઈ હે? તો કોણને આપણે ખારો હોય ને એવો લાવશું, સ્વીટ હોય ને એવો નહીં લાવી. ખારોય આવે છે. મમ્મી છે ને શોપિંગ કરી આવ્યા ને મમ્મી નતા જ આવી જ બન્યું છે. પ્રિયાંશ જ્યારે હોય ને ત્યાં ચશ્મા જડે. મમ્મી કાલ હું સરપ્રાઈઝ છે કેતા નહીં? સરપ્રાઈઝ ને કહેવાની હોય પછી કે કેતા નહીં, નો કહેવાનું હોય એને જ કહેવાય. એને જ કહેવાય સરપ્રાઈઝ હે. અને મમ્મી પૂછો તો ખરા પાર્ટીને શું ખાધું એમ? શું ખાધું? બધી પાર્ટીને પૂછે, એક પાર્ટીને. કોણ લાવ્યું? વેન કર્યું તો હું કરું મારે. મમ્મી પીવે હું ખાધું પૂછો તો. પેલા ઈ નહીં પેલા આ ખાધું. મજા આવી ગઈ ને પણ કોને ભાવે નહીં? દીદી ખીજી હવે આને આપણે હાર બનાવી નાખી. પાછો પાલવનો ને ફૂલનો હાર બનશે. મમ્મી ગણપતિ ને એવું લાવ્યું? જોયો તો એ મમ્મી આને આપણે દોરે શેનથી બનાવશું? દોરે બતાવો તો ગણપતિ. મમ્મી લાકડા ના લાગે છે મોટા નહોતા? હોય
તમે બોટા ન લેવાય છે નાનો લાગે તો નાનો લાગે છે મોટા હોય ને તો ગણપતિ સરસ લાગે. તો હવે તમે જોઈ રહ્યા છો મમ્મી તૈયારી કરી રહ્યા છે. ભગવાનનો હાર બનાવ્યો, આશોપાલવનું તોરણ અને આ ભગવાનનો ફોટો, એનું આસન બધું જ તૈયાર કર્યું છે. ને આ ડબ્બુ હાથમાં આવ્યું છે મટીરિયલનું. અને અહીંયા બની રહ્યા છે ઢોકળા. કારણ કે એમાં એવું થયું હતું કાલે અમને થોડુંક ડાઉટફુલ જેવું છે ને એવું જ હું કહું. હું કોઈ દી ખોટું બોલું નહીં. સત્યમેવ જયતે છે. તમે કાલ કેવું છું ખોટું મંગાવ્યું. થોડુંક રાબડું છે ને એમ લાગ્યું કે ઢોસાનું ખીરું ઘટશે એમ, તો આશીષ લાવ્યા. પણ ઘટ્યું નહીં. પછી આજે અમે એનો ઢોસાના ખીરામાંથી અમે એના ઢોકળા બનાવી અને ઘટ્યું નહીં. ઘટ્યું નહીં. એક છે જે ઘટ્યું નહીં પણ અમને થોડુંક એમ થયું કે વળી ઘટશે ને એમ. પછી અમે આવો આઈડિયા તોડાવી દીધો. પછી આજે અત્યારે ઢોકળા વાળી કરી. ઢોકળા બની ગયા મસ્તીના. સોફ્ટ હારા બને હો. તૈયાર આ ખીરું હોય ને એના એકદમ સોફ્ટ બને કા. સોફ્ટ તો આપણી કમાલ હોય. હા ઈ તો છે. આવી આવ્યા અહીંયા ઈ તો છે પણ આમ ખાટિયા હારા બને એમ. અહીંયા ઢોકળા ખાવા બે ગયો ને એમ તમને મમ્મી આ નયું હોજી ગયું જોયું બતાવો તો. ક્યાં ભટકાણો તો ક્યાંય ભટકાણું હતું કે મને નહીં વાગી ગયું. નખ્યું એમ તો એકવાર ન કાપતો તો ને તો અહીંયા સાઈડમાં કપાઈ ગયું. એટલે એવું થઈ ગયું તો અહીંયા જ હવે ઢોકળા ખાઈ રહ્યા અને અહીંયા જો બીજી પાર્ટી તૈયાર થઈ ગઈ. ગીત જ ગાય મારે એક જરી કાંઈ ગીત બાતી કયું ગીત ગાશો પ્રિયાંશ? તીન બાતી બિગડી જાતી. મનો હાલે જો એને ભાઈ દિલાવર હો અમારા બધું દે. નાના ભાઈ આ ખાવા માંડ ખાવા માંડ. મમ્મી વાહ હું કમાલ કરે. લાલ મરચો હતો ને તો પ્રિયાંશ ના પાડતો તો મમ્મી લઈને ઊંધું કરી નાખ્યું. એટલે પ્રિયાંશ એવું ઉલ્લું બનાવ્યું. મને બંધ કરી દે. કેવું છે? તાર નથી ખાવા માનું ઢોકળા? કેમ ચાક તો ખરા પેલા ખાવા છે ને. હા નાયલોન છે. વાહ બાન દીકરાનો પ્રેમ અને આ ઢોકળાની પાછી ડીશ એક આવી ગઈ છે. હવે પેલા દૂધ વયું ગયું થોડું આવું કે ને દૂધ હોય વયું જાય ને તો શું કહેવાય કાંઈ નહોતું. તો કાંઈ ન થાય. કારણ કે આ ગાયનું પ્યોર દૂધ નથી ને બાટલીનું દૂધ છે ને એટલે હું આવી ગયો છું ઘરે અને તમને લોકોને સવારનો નહીં મળ્યો એટલે તમને લોકોને એમ મૂંઝાવાની જરૂર નથી. આપણે હોય કે ન હોય બ્લોગ તો ચાલુ જ રહેશે આપણા. અને અહીંયા જો ભાભી ચોળીને છે ને એકદમ મસ્ત બનાવી નાખ્યું છે અને આપણી માટે જ બનાવ્યું છે. હમણાં આપણે એનું ચોળી લેવાનું છે. તમને એક વાત કહું, હા બોલ ને. કાલ કોનો બર્થડે છે તમને ખબર છે? હા મને તો ખબર જ હોય ને. ડેડીનો બર્થડે. હા તો તે શું બનાવ્યું એની માટે? કાંઈ નથી બનાવ્યું. તો શું લીધું તે એની માટે? મમ્મી પૈસા એ તો હું લઉં ને. એવું પૈસાની ને એવું વસ્તુ ન હોય. હાલ અહીંયા પિયુને પૂછી. પિયુ કાલે મોટા ડેડીનો બર્થડે છે તે શું લીધું? હે એ લીધું સરપ્રાઈઝ. મમ્મી તમે આઈસ્ક્રીમ ખાઈ લીધું અને તે આમ જોજો શું? હેપી બર્થડે Day to you, happy birthday to you. લે વાહ શું વાત છે. 12 વાગ્યા પછી પપ્પા હાલો પપ્પાને થોડાક ભાઈના ક્વેશ્ચન પૂછે. પપ્પા ભાઈનો જન્મ કેટલા વાગે થયો હતો? મારે કરી આ તો ભાઈનું બરાબર નહીં ખબર હોય. 12 વાગ્યા પછી થયો તો 12 વાગ્યા પછી એટલે મને ફોન આવ્યો હતો ફોન આવ્યો તો રાતના 12 વાગે. જયસુખના લગન જાન આવી ને હા ઘરે હા પછી અચ્છા. તો મમ્મી તમને ખબર છે એક્ઝેક્ટ ટાઈમ ક્યારે થયો હતો ભાઈનો જન્મ? 30 તારીખે રાત્રે 2 વાગે 30 તારીખે નો કહેવાય ને 31 તારીખે કહેવાય ને? 30 તારીખે રાત્રે 2 વાગે એટલે 12 વાગ્યા પછી તો 31 થઈ જ જાય. હા તો પણ 31 તારીખે એમ કહેવાય મમ્મી 2 વાગે. પણ રાત તો 30 રાતે. તારીખની હતી ને. નહીં તો 31 તારીખની જ રાત થઈ. હા હાલો સમજ્યા તમે? 30 ની બે ઓલું રાત નો કહેવાય. ઈ 31 ની 12 રાત વાગે પતી કહેવાય. ગઈ. હા 12 વાગે પતી ગઈ. બર્થડે છે મારા સ્કૂલમાં. અચ્છા એટલે કાલે બર્થડે છે તો તમે લોકો તૈયાર રહેજો. કાલે હું જોઈશ કે ને તો મારા ક્લાસમાં બે સરપ્રાઈઝ છે રાહુલ. બીજા શું બીજી શું સરપ્રાઈઝ છે? કહેવાનું સરપ્રાઈઝ ઓકે સરપ્રાઈઝ છે તમારી લોકો માટે તો રેડી રહેજો. રેડી સેડી ગો. કાલે મજા આવવાની છે બહુ જ. કેમ કે સરપ્રાઈઝ યાર કોને ના ગમે. મને પણ મારી માટે પણ સરપ્રાઈઝ જ છે. મને પણ નથી ખબર. હા ઓલી આપણે આઈફોન લીધો તો ભાઈ. હવે આ
ને